તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આરટી એડમિશનને લઈને। દોસ્તો આરટીનો ત્રીજો રાઉન્ડ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે, જેની અંદર જણાવવામાં આવ્યું છે કે તમે 2 તારીખથી લઈને 4 તારીખની અંદર કે શાળાઓ ચેન્જ કરી શકો છો। જો તમને આરટીના પ્રથમ અને બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો જે તમે અહીંયા આરટીના એડમિશનને લઈને અરજી કરી હતી તો તેની અંદર જે પણ તમે શાળાઓ પસંદ કરી હતી તેની અંદર તમે ચેન્જીસ કરી શકો છો। હવે સવાલ એ થાય છે કે શાળાઓની અંદર ચેન્જીસ કરવો જોઈએ કે નહીં। આરટીની અંદર પ્રવેશ મેળવવા માટે જે પણ તમે શાળાઓ પહેલાં પસંદ કરી હતી તેની અંદર ખાલી જગ્યાઓ રહેલી છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે। જો તેની અંદર ખાલી જગ્યા રહેલી હોય તો તમે શાળા ચેન્જ નહીં કરો તો પણ ચાલી જશે, પણ જે પણ તમે આરટીની અંદર પ્રવેશ મેળવવા માટે જ્યારે અરજી કરી હતી અને જે શાળાઓ પસંદ કરી હતી તેની અંદર જો ખાલી જગ્યાઓ નથી રહેલી અને જો તમે અહીંયા ત્રીજા રાઉન્ડની અંદર રાહ જોશો પ્રવેશ મેળવવા માટે તો તમને ચોક્કસથી પ્રવેશ નહીં મળે। પહેલાં જે તમે પ્રવેશ મેળવવા માટે શાળાઓ પસંદ કરી હતી તેની અંદર ખાલી જગ્યાઓ રહેલી છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે। તો તે કેવી રીતે ચેક કરી શકાય? વેબસાઇટ પર જઈને અને બીજી શાળાઓ કઈ રીતે પસંદ કરી શકાય જેથી તમને અહીંયા આરટીની અંદર ચોક્કસથી એડમિશન મળી શકે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે આરટીની અંદર પ્રવેશ મેળવવા માટે શાળાઓની પસંદગી કેવી રીતે કરી શકાય। કરીએ દોસ્તો કે જ્યારે તમે આરટીની અંદર પ્રવેશ મેળવવા માટે અહીંયા અરજી કરી હતી અને જે શાળાઓ પસંદ કરી હતી તે શાળાઓની અંદર ખાલી જગ્યાઓ રહેલી છે એટલે કે સીટ ખાલી છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે। એટલે તમારે વેબસાઇટના હોમ પેજ પર આવવાનું છે અને હોમ પેજ પર આવીને જોઈ શકો છો અહીંયા અરજીની સ્થિતિ તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અરજીની સ્થિતિ ઉપર ક્લિક કરશો એટલે જે તમે આરટી પ્રવેશ મેળવવા માટે પહેલાં જે તમે અરજી કરી હતી તેની અંદર જે પણ શાળાઓ પસંદ કરી હતી એ શાળાઓ તમે જોઈ શકો છો। તો અહીંયા જોવા માટે જે પણ તમારો એપ્લિકેશન નંબર હોય તમારે એન્ટર કરવાનો છે, જન્મ તારીખ તમારી એન્ટર કરીને તમારે સબમિટ પર ક્લિક કરવાનો છે। સબમિટ પર ક્લિક કરશો એટલે આરટીની અંદર એડમિશન માટે જે તમે અરજી કરી હતી તમારી જોવા મળશે, જે પણ તમે શાળાઓ પસંદ કરી હતી એ તમને જોવા મળશે। તે જે પણ શાળાઓ તમને અહીંયા જોવા મળે છે તમારે નોંધી લેવાની છે અને હવે ચેક કરવાનું છે કે શાળાઓની અંદર કેટલી ખાલી જગ્યાઓ રહેલી છે। જો તે શાળાની અંદર ખાલી જગ્યા ઓછી હોય કે ત્યાં હોય જ ના ખાલી જગ્યા તો તમારે બીજી શાળાઓ પસંદ કરવાની છે, તો જ તમને અહીંયા આરટીના ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળી શકે છે। એ શાળાઓની અંદર કેટલી ખાલી જગ્યાઓ રહેલી છે તમે કેવી રીતે ચેક કરી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ પર જ એક ઓપ્શન આપેલો છે શાળાની યાદી કરીને। તો તમે જોઈ શકો છો વેબસાઇટ પર જ અહીંયા ઓપ્શન આપેલો છે શાળાની યાદી કરીને તમે જોઈ શકો છો। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે કે તમારી શાળાની અંદર કેટલી ખાલી જગ્યાઓ રહેલી છે, કેટલી સીટ ખાલી છે ચેક કરવા માટે। તો જેવું આપણે શાળાની યાદી ઉપર ક્લિક કરીશું તો તમારો જે પણ અહીંયા જિલ્લો હોય એ તમારે અહીંયા પસંદ કરવાનો હોય છે, જે પણ ડિસ્ટ્રિક્ટથી તમે હોય એ તમારે અહીંયા પસંદ કરવાનો હોય સૌપ્રથમ। તો જેવું આપણે સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે તમારો જે પણ જિલ્લો હોય એ તમારે અહીંયા પસંદ કરી લેવાનો છે। જિલ્લો અહીંયા પસંદ કરી લીધા પછી તમે જે પણ ગામથી હોય તમારે ગામ પસંદ કરવાનું છે। અહીંયા જેવું સિલેક્ટ પર ક્લિક કરીશું તમે જે પણ ગામથી હોય તમારે ગામ પસંદ કરી લેવાનું છે। ગામ પસંદ કરી લીધા પછી જે પણ વોર્ડ તમને અહીંયા લાગુ પડતો હોય એ વોર્ડ તમારો પસંદ કરી લેવાનો છે। અહીંયા જિલ્લો, તમારું ગામ અને જે પણ તમને વોર્ડ લાગુ પડતો હોય પસંદ કરી લીધા પછી તમારે સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા સર્ચના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સ્કૂલની યાદી અહીંયા તમને જોવા મળી જશે, જેની અંદર તમે જોઈ શકો છો પહેલું જ તમને અહીંયા સ્કૂલનું નામ જોવા મળે છે, તેનું એડ્રેસ જોવા મળે છે। આ રીતે સ્ક્રોલ કરશો તમે જોઈ શકો છો અહીંયા તમને બીજી એક ઓપ્શન જોવા મળે છે મીડિયમ સીટ્સ અવેલેબલ। અહીંયા જોઈ શકો છો તો જે ગુજરાતી મીડિયમ છે અને જે અહીંયા જોઈ શકો છો અહીંયા અવેલેબલ છે તમને છેલ્લેની અંદર જે તમને અહીંયા નંબર જોવા મળે છે તેની અંદર તમે જોઈ શકો છો 1 સીટ્સ અહીંયા અવેલેબલ છે આ સ્કૂલની અંદર। એ જ રીતે તમારે અહીંયા ચેક કરવાનું છે। નીચે તમે જોઈ શકો છો અહીંયા બીજી તમે સ્કૂલ જોઈ શકો છો જેની અંદર લાસ્ટમાં તમને 0 જોવા મળે છે, એટલે આ સ્કૂલની અંદર કોઈ પણ સીટ ખાલી નથી, કોઈ જગ્યા નથી, એટલે આ સ્કૂલ પસંદ કરવાની કોઈ જરૂર નથી। એવી તમારે સ્કૂલ પસંદ કરવાની જેની અંદર તમને 2 થી વધારે જગ્યા ખાલી રહેલી હોય। તો નીચે તમે જશો તો અહીંયા જોઈ શકો છો પૂરું લિસ્ટ અહીંયા આપેલું છે, જેની અંદર મોસ્ટલી અહીંયા તમે જોઈ શકો છો ખાલી જગ્યાની અંદર 0 જગ્યા ખાલી છે અત્યારે। નીચે તમે જવાનું છે, નીચે આખું લિસ્ટ તમારા જિલ્લા વાઇઝ જે પણ તમે શહેરની અંદર રહો છો, જે પણ ગામની અંદર રહો છો તે સ્કૂલ તમે જે પસંદ કરી છે તેની અંદર કેટલી ખાલી જગ્યા છે એ પહેલું ચેક કરી લેવું જરૂરી છે। તો તેની અંદર જો ખાલી જગ્યા હશે તો જ તમને અહીંયા આરટીની અંદર પ્રવેશ મળશે। એટલે જો તમે પહેલાં જે સ્કૂલ પસંદ અહીંયા કરી છે તેની અંદર ખાલી જગ્યા રહેલી છે કે નહીં એ તમારે ચેક કરવું જરૂરી છે। જો ના હોય તેની અંદર ખાલી જગ્યા તો તમારે સ્કૂલને ચેન્જ કરી લેવાની છે અને એવી સ્કૂલ પસંદ કરવાની છે જેની અંદર ખાલી જગ્યા રહેલી હોય। તો તમે અહીંયા જોઈ શકો છો મેં બીજું લિસ્ટ અહીંયા ચેક કર્યું છે તેની અંદર જોઈ શકો છો અહીંયા એક એવી સ્કૂલ છે જેની અંદર 4 સીટ ખાલી છે, જે હિન્દી મીડિયમ છે તમે જોઈ શકો છો। નીચે જશો તો અહીંયા જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમની અંદર અહીંયા 0 સીટ ખાલી છે। જેમ જેમ લિસ્ટની અંદર તમે નીચે જશો તો બીજી સ્કૂલ તમને અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો અહીંયા 1 સીટ અહીંયા અવેલેબલ છે। તો આ રીતે તમારે લિસ્ટને ચેક કરવું પડશે, પૂરું લિસ્ટ તમારા જે જિલ્લાની અંદર રહેલું હોય, તમારા જે એરિયાની અંદર જે પણ વોર્ડની અંદર જેટલી પણ સ્કૂલો આવતી હોય એ સ્કૂલો તમારે ચેક કરવાની રહેશે લિસ્ટની અંદર જઈને અને એવી સ્કૂલો તમારે નોંધીને પછી તમારે જે પણ એપ્લિકેશનની અંદર તમે જે સ્કૂલો પસંદ કરી છે તે તમારે આ ચેન્જ કરીને આ સ્કૂલોને ઉમેરી દેવાની છે જેની અંદર ખાલી જગ્યા રહેલી હોય। આરટીની અંદર પ્રવેશ મેળવવા માટે જ્યારે તમે એપ્લિકેશન કરી હતી અને જે પણ સ્કૂલો પસંદ કરી હતી
અને તમને પ્રથમ અને બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો બની શકે કે જે તમે અહીંયા સ્કૂલો પસંદ કરી છે તેની અંદર ખાલી જગ્યા ના હોય તો તમારે સ્કૂલ ચેન્જ કરવી જરૂરી છે ત્રીજા રાઉન્ડની અંદર. એવી સ્કૂલો તમારે પસંદ કરવાની છે કે જેની અંદર ખાલી જગ્યાઓ રહેલી હોય, 2 થી 3 સીટ અવેલેબલ હોય એવી સ્કૂલો તમારે પસંદ કરવાની છે. જો નજીકના એરિયાની અંદર એવી સ્કૂલો ના અવેલેબલ હોય, થોડી દૂર હોય, તો તમે જો આરટીની અંદર પ્રવેશ મેળવવા માગતા હોય તો એવી સ્કૂલો તમે પસંદ કરી શકો છો જેથી તમને અહીંયા આરટીની અંદર પ્રવેશ મળી શકે. તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.